Praveenbhai Khemabhai Makwana has been leading the light of education in Anganka Primary School at Otha since 2004. His efficient and progressive management of the school has earned it several awards and recognitions from the state government. शिक्षण क्षेत्रनी अंदर 13 वर्ष थया मारे અને ખાસ કરીને અંતિમ ધ્યેય કે આ રાષ્ટ્ર માટે સારામાં સારા આદર્શ નાગરિકનું નિર્માણ થાય. Well educated in master's education, he believes that learning is a lifelong process. He enthusiastically imbibes learning as he teaches. Working closely with society has given him a better understanding and greater command of the parent-teacher-student dynamics. સરળ સ્વભાવ, ગામ પ્રત્યેની લાગણી, બાળકો પ્રત્યેનો એનો દયાભાવ, કોઈ પણ કામ ગમે ત્યારે એને કહેવામાં આવે તો એ 24 કલાક એનો મોબાઈલ ચાલુ હોય, 24 કલાક માટે ક્યારેય કોઈ દિવસ કોઈ વાલીને એણે ના પાડી હોય, કોઈ બાળકને એણે નારાજ કર્યો હોય એવું આજ સુધી બન્યું નથી. મારું ગામ જે છે ખૂબ જ પછાત છે અને એની અંદર જે કન્યાઓ જે છે એને કોઈ વાલી ભણાવવા માટે પ્રેરિત થતા નથી અને એ ભણાવતા નથી એ અમારા માટે બહુ જ મોટામાં મોટો પડકાર છે. કન્યા કેળવણી માટે એને ખૂબ પ્રયત્ન સારા કરેલા છે. કન્યા કેળવણી અંદર ગામમાં વ્યક્તિગત સંપર્કો કરીને બાળકો આગળ ભણે, ઉચ્ચ અભ્યાસ કરે. તો 10મા આજુબાજુ શાળાઓ નથી તો એ રીતે એમને માર્ગદર્શન આપી અને બીજી શાળામાં કન્યાઓને પ્રવેશ અપાયો છે. અને એના આ નિખલસતાપૂર્વક સ્વભાવને લીધે થઈને બાળકોના મગજમાં મનમાં આચાર્ય માટેનો કોઈ ડર રહ્યો જ નથી. એ નિખાલસતાથી નિર્ભયતાથી બાળકો જે છે એમની વાત એમની સાથે રજૂ કરી શકે. વર્ષ 2008-9ની અંદર GCRT અને યુનિસેફ દ્વારા એક સરસ મજાની અર્લી રીડર્સ નામની પુસ્તિકા બનાવી અને એ પુસ્તિકાની અંદર અમે કામ કર્યું અને જેના કારણે ઘણા બધા શિક્ષકો મૌલિક વાર્તાઓ લખતા થયા, બાલગીતો લખતા થયા. એવા 4-5 મારા મિત્રો છે જે અમારાથી પ્રેરાય અને એ બાલગીતો અને ટૂંકી વાર્તાઓ અને ખાસ કરીને બાળકોને મજા પડે એવી વાર્તાઓ લખતા થયા. અને પ્રવીણભાઈનું જીવન જોઈએ તો 4 વિભાગમાં વહેંચી શકાય કે એક તો શ્રેષ્ઠ શિક્ષક તરીકે, પછી બીજું છે કે શ્રેષ્ઠ આચાર્ય તરીકે, એક લેખક તરીકે અને એક વક્તા શ્રોતા કહીએ તોય ચાલે એમ કે બધાયનું સાંભળે છે. Working in a rural state, he implemented many ingenious solutions that extend outside the precincts of school and schooling years. ગ્રામ્ય વિસ્તારની અંદર જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે તો એ બાળકો માટે રક્તદાનની જરૂર પડે તો અમે એ રક્ત પહોંચાડવા માટે આપણે શું કરવું તો એવા બધા જે રક્ત પહોંચાડી અને એને મદદરૂપ થાય તો એવા ઇનોવેશન જે છે એ આપણા GCRT અને IIMની અંદર મૂક્યા અને એમાંથી પણ ઘણા શિક્ષકો પ્રેરિત થયા. Since many guardians are illiterate, a teacher needs to go the extra mile in caring for one's students. His amiable nature and indomitable resolve help him to steer students through their personal and academic difficulties. અમારા દીકરાને બીમારી હતી, બરોબર? અમને કોઈ વસ્તુની ખબર નહોતી. અમને He helped numerous children whose education suffered due to hearing and vision deficiencies secure the right intervention and curative measures. Through vacation camps on personality development and vocation counseling, he guides students to build strong careers. શાળાની અંદર અમારે પીડીલાઇટ અને ત્રિવેણી તીર્થ ફાઉન્ડેશન દ્વારા અમને 40,000નું એક સોફ્ટવેર મળ્યો તો એની અંદર ગુજરાતી વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, સંસ્કૃત અને એ સિવાય બધા વિષયો કે જેનો ટેકનોલોજીથી ઉપયોગ કરીએ. અમારા જેટલા પણ પ્રોજેક્ટ છે એમાં એમનો ખૂબ સારો સહયોગ મળે છે. સાથે રહે છે, અમારી એમના શિક્ષકો પણ સાથે રહે છે, અમારી પ્રવૃત્તિઓમાં અમને સપોર્ટ કરે છે. સાહેબ છે ઉનાળામાં પણ અમને બોલાવે છે કે તમે ગ્રીષ્મ શિબિર કરવા આવો, દિવાળી વેકેશનમાં બોલાવે છે કે તમે દિવાળી વેકેશનમાં શિબિર કરાવવા આવો. અમે અહીંયા રજા ઉપર આવીએ તો સરને કહીએ કે સર આ અમને પ્રોબ્લેમ છે તો અંગત અમને વિદ્યાર્થીઓને બધાને બોલાવી અને ગાઈડલાઈન આપે છે. જ્યારે પણ મારે અમદાવાદ કે હું ભણતો ત્યારે એને જરૂર પડતી ત્યારે એ મને સહાય કરતા અને 2-3 વાર અમદાવાદ મળવા પણ આવેલા. અરે અત્યારે હું
જીપીએસસી ને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરું છું. તો એ પુસ્તકોની માહિતી જોતી હોય તો મને પ્રવીણ સર સરળતાથી આપે છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું એટલું બધું મહત્ત્વ છે કે વિદ્યાર્થીને માત્ર ને માત્ર શિક્ષકની કોઈક નાનકડી પ્રેરણા મળી જાય તો પણ એ ખૂબ જ પ્રગતિકારક ભવિષ્યમાં બને છે. તેઓ અમને જ્યારે ચોથા અને પાંચમા ધોરણમાં ભણાવતા હતા ત્યારે તેઓ શિક્ષકની ઘટો હતી. તેઓ અમને ગણિત ખૂબ જ સરસ રીતે ભણાવતા. અત્યારે ધોરણ 10ના જે ગણિતના મેઇન ટોપિક આવે છે એ અઘરા ટોપિક. તેથી અમારું જો પહેલેથી જ અમારો ગણિતનો પાયો કડક હોય તો અમારે અત્યારે 10મામાં તકલીફ પડતી નથી. અમારા ગામમાં પણ એવા ઘણા કિસ્સા છે કે જે લોકો ગરીબ હોય છે એને સાહેબ ઘણીવાર મદદરૂપ થતા હોય છે. વિદ્યાર્થીની જે તકલીફ હોય એ તકલીફને વિચારે અને એનો શું ઉપાય શોધી શકાય કે જેને કારણે એ વ્યવસ્થિત ભણતો થાય. જ્યારે અમે ધોરણ 5માં ભણતા હતા ત્યારે અમારે નવોદયની એક્ઝામ આવે છે. તેમાં અમારે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી વગેરે વિષયો તેને અમને ખૂબ જ તૈયારી કરાવી હતી અને અમે નવોદયની પરીક્ષામાં સારી રીતે અમે માર્ક્સ લાવ્યા હતા. He continues to live his dream of being an enabling force in the lives of his students. પ્રવીણ સાહેબ અમને સંસ્કૃતમાં અનુવાદ, પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા એ બધું શીખવાડતા. તેથી જ મને 9મા ધોરણમાં સંસ્કૃત વિષયમાં કોઈ જ તકલીફ પડતી નથી. The hands-on creative approach to overcome teaching challenges led him to present 40 innovations at the Indian Institute of Management Ahmedabad's meet on excellence in education. દર વર્ષે અમને ગુણોત્સવની અંદર બાહ્ય મૂલ્યાંકન આપવામાં આવ્યું અને એ બાહ્ય મૂલ્યાંકનની અંદર અમે એક જ વખત બી ગ્રેડ બાકી દરેક વખતે એ ગ્રેડ મેળવ્યો છે અને શાળાને ખૂબ જ સારું પરિણામ પ્રોત્સાહક તાલુકા અને જિલ્લા કક્ષાએ અપાવ્યું.